ainsi que sur sa famille, a dit: il arrivera une époque où le peuple ne respectera pas les ulémas, sauf ceux qui porteront de beaux vêtements. Ils n'écouteront pas le Coran, sauf lorsqu'une personne le récitera avec éloquence. N'accomplira pas de pratique de dévotion, sauf pendant le mois de Ramadan. À cette époque-là, les femmes n'auront plus de pudeur. Les pauvres seront impatients. Les riches ne seront pas généreux. Le peuple ne se satisfera pas de peu, ne se rassasiera pas malgré de nombreux repas. Ses efforts seront pour le ventre. Sa religion sera l'argent. Sa qibla sera sa femme. Ses maisons équivaudront à la mosquée. Le peuple fuira devant les ulémas tel un mouton devant un loup. Quand ces événements se produiront, Dieu donnera au peuple 3 particularités. Il supprimera l'abondance de la vie du peuple. Il fera régner un tyran sur lui. Et le peuple mourra sans faute. Salawat. Bismillahirrahmanirrahim. L'envoyé de Dieu sallallahu alayhi wa sallam a dit: Ô Ali, l'ange Gabriel a souhaité être au nombre des descendants d'Adam à cause de 7 caractères. 1. L'accomplissement des prières en commun. 2. La fréquentation des ulamas. 3. Le fait de réconcilier 2 personnes. 4. Le fait de faire honneur à l'orphelin. 5. La visite des malades. 6. La participation aux funérailles. 7. Le fait de donner de l'eau aux personnes assoiffées durant le pèlerinage rituel à la Mecque. Et donc envie de les pratiquer avec assiduité. Salawat. Azizo, આ બચ્ચાઓએ આપણને અમુક હદીસો આપણા માસૂમીની પેશ કરેલી. આ બચ્ચાઓએ એક ઓર કોશિશ કરેલી છે આપણા માટે. હમણાં તે લોકો ફ્રેન્ચી જબાનમાં આપણને તે હદીસો પેશ કરેલી. હવે પછી અમુક બીજી હદીસો ગુજરાતીમાં આપણને પેશ કરશે. માટે તેઓને ઉત્તેજન આપવા માટે બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવત. Imam Raza alayhi salam, Imam Sajjad alayhi salam થી બયાન છે: જે મારા મુસલમાન ભાઈની ઇજ્જત અને અબરૂની હિફાજત કરે, અલ્લાહ તાલા કયામતના દિવસે તેની ભૂલોને છુપાડશે. રસૂલ ખુદા ફરમાવે છે: જે માણસ કોઈની ગીબત કરે તો 40 દિવસ સુધી તેની નમાઝ અને રોઝા કબૂલ નથી થતા. સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ આલી મુહમ્મદ. માશાઅલ્લાહ માશાઅલ્લાહ. અઝીઝો, એક નાનકડો વાક્યો પેશ કરવામાં આવે છે તમને. એક દિવસ આપણા નબી અકરમ મસ્જિદમાં બેઠા હતા. તેમની હાજરમાં એક અરબ મુસાફિર પેશ થયો. સલામ દુઆ બાદ નબી અકરમ તેમને સવાલ કર્યો કે એ અરબ ક્યાંથી આવે છે? તે અરબે જવાબ દીધો: યા નબી અલ્લાહ, બહુ જ દૂર દરાજથી આવી રહ્યો છું અને અમુક સવાલો છે, માટે આપ જો આ સવાલોના જવાબ આપી શકો તો મને બહુ જ આશ્વાસન પહોંચશે. હું ચાહું છું કે મારા નામે અમાલમાં અઝાબ ન લખવામાં આવે. આપના વાલિદૈન સાથે સારો વર્તાવ કરો. હું ચાહું છું કે લોકો મને બધા કરતા વધારે અક્કલમંદ સમજે. ખુદાથી ડરો. હું ચાહું છું કે ખુદાનું ખાસ બંદો કહેવાવ. સુબહ અને રાતે કુરાન પઢ્યા કરો. હું ચાહું છું કે મારું દિલ હંમેશા રોશન મુનવ્વર રહે. મોતને હરગીઝ ના ભૂલો અને બરાબર યાદ કરતા રહો. હું ચાહું છું કે ખુદાવંદી કરીમની રહેમત હંમેશા મારા સાથે રહે. મખલૂક સાથે હંમેશા નેકી કરો. હું ચાહું છું કે દુશ્મનથી મને કોઈ નુકસાન ના પહોંચે. સિર્ફ અલ્લાહ તાલા પર ભરોસો કરો. હું ચાહું છું કે લોકોની નજરમાં જલીલ ના થાવ. પરેઝગાર બનો. મારી ખ્વાહિશ છે કે મારી ઉંમર લાંબી થાય. સિલે રહમની આદત પાડો. હું ચાહું છું કે મારી રોજીમાં વધારો થાય. હંમેશા બાવજુ રહો.
હું ચાહું છું કે મારી કબ્રમાં મારા ઉપર આઝાબ ના થાય. પોતાનો લિબાસ હંમેશા સાફ રાખો. હું ચાહું છું કે દોઝખની આગમાં ના ભરું. પોતાની આંખો અને જબાનને બંધ રાખો. મને બતાવો કે ગુનાહ કેવી રીતે બક્ષાવે. ખુદાવંદે કરીમની બારગાહમાં ગીરગીરાઈને તૌબા કરો. હું ચાહું છું કે લોકો મને ઇજ્જતની નિગાહથી જોવે. લોકો સામે હાથ ના ફેલાવો. હું ચાહું છું કે મારી ઇજ્જતનું પડદો બાકી રહે. કોઈને બેઇજ્જત ના કરો. હું ચાહું છું કે મારી કબ્ર તંગ ના થાય. કુરાનમાં સૂરે મુલ્કને વારંવાર પઢો. હું ચાહું છું કે મારી દોલતમાં વધારો થાય. દરેક રાતે સૂરે વાકિયાની તિલાવત કરો. હું ચાહું છું કે કયામતના દિવસે અમનો આમાનમાં રહું. સાંજથી લઈને રાત્રિ સુધી zikre ઇલાહીમાં મશગુલ રહો. હું ચાહું છું કે નમાઝની હાલતમાં અલ્લાહ તાલાની તરફ પૂરી તવજ્જો રાખું. વઝુ પૂરી તવજ્જોથી કરો. સલવાત. તમામ મોમિનીનથી ગુજારિશ છે કે આ સવાલો જવાબ અને આ હદીસો ઉપર ગૌર ફિક્ર કરે અને કોશિશ કરે કે તેના ઉપર અમલ કરે તાકે આપણી જિંદગી બહેતર બને અને આપણે દીનો દુનિયામાં કામયાબ બને. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ